હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો પહેલાં તો બધાને હેપી વીકેન્ડ. અને આજે અમારી એનિવર્સરી છે અને આજની સવાર થઈ છે. સવારના 9 વાગ્યાથી આ ભાઈ બી ઉઠી ગયા છે. જો ગોદીમાં ઘૂમીને આમથી આમ આટા મારી રહ્યા છે. આ મેડમ ઉઠીને સીધા ટીવી જોડે બેસી ગયા છે. આ મેડમ તો એમ બી વહેલા ઉઠી ગયા હતા અને પોતાની જાતે રમતા હતા. અમે લોકો બધા લેટથી ઉઠ્યા હતા કેમ કે બંને જણને રજા હતી. આ પછી આ મેડમને બ્રશ નહોતું કર્યું અત્યાર સુધી, હવે બ્રશ કરવા બેઠા છે. પછી આપણે બનાવી દીધી આપણી ચા, કેમ કે ચા વગર તો આપણો દિવસ જ ના થાય. કેમ ચા ના પીધી હોય તો ત્યાં સુધી આંખ જ નહીં ખુલતી. યાર શું કરીએ હવે આપણે. પછી આપણે બનાવી દીધું આપણા ટેણિયાનું સેરેલેક, કેમ કે એને બી ભૂખ લાગી હશે એટલે સવારમાં જે હતું એ આપણે સેરેલેક બનાવીને આપણે એને ખવડાવી દીધું, એટલે કે એને બી ભૂખ નોર્મલ થઈ જાય. હવે આપણે આવી ગયા પાછા તૈયાર થઈ ગયા, કેમ કે આપણી એનિવર્સરી છે તો આજે તો ઘરમાં ખાવા પીવાની બાધા, કશું બનાવવાની આપણે હળતાળ, એટલે આપણે તૈયાર થઈ ગયા છે. આ છે આપણો લુક. હવે આપણે નીકળી જઈએ છીએ બહાર. હસબન્ડે કહ્યું છે કે ચલો આજે આપણે આખો દિવસ બહાર, તો આપણે નીકળી ગયા બહાર. મારા હસબન્ડે કર્યું પાર્કિંગ. આપણે પહોંચી ગયા થિયેટરમાં લિફ્ટમાં ઘૂસ્યા આપણે. આ જો અમારા ટેણિયાની લુક. આપણે પહોંચી ગયા આપણા થિયેટર લિફ્ટની બહાર. હવે આપણે જઈએ છીએ અંદર સ્ક્રીન માટે. આપણે પહોંચી ગયા અંદર સ્ક્રીનની અંદર, અને અહીંયા સીટનો થોડો ગડબડ ગોટાળો ચાલતો હતો કે ભાઈ આ નંબર અમારો છે, આ નંબર અમારો છે, અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થાય છે ક્યાંથી નહીં, કે અહીંયાથી બરું પ્રોપર લખ્યું નહોતું એટલે ખબર નથી પડતી. પછી આપણે બેસાડી દઈએ ત્યાં સુધી હાથમાં લઈને થાકી ગયા, તો આપણે ટેણિયાને બેસાડી દઈએ નીચે સીટ પર. અને આ ભાઈને તો ખબર નહીં, પહેલી વાર સ્ક્રીન જોઈ હતી એટલે ખુશ થઈ ગયા અને એકદમ શોક બી થઈ ગયા કે આ શું છે. ભાઈ આપણે એમની જોડે થોડા સા વિડીયો બનાવી દીધા, કેમ કે પહેલી વાર ભાઈ મૂવી જોવા ગયા હતા તો એનું રિએક્શનનું આપણે કેપ્ચર કરી લીધું કે કઈ રીતનું છે. પછી આપણે આપણા હસબન્ડ જોડે થોડી ક્લિપ લઈ લીધી નાટક કરતાં. પછી આ ભાઈને એટલી મજા આવી ગઈ ને, તો દેખો આ ભાઈની સ્માઇલ તો દેખો, સ્ક્રીન જોતાં એટલી મસ્તી કાઢે છે. પછી આપણે રણવીર સિંહની એન્ટ્રી પડી એટલે આપણે એનો સીન કેપ્ચર કરી લીધો. જઈ લો રણવીર સિંહ. આપણે જોવા ગયા હતા મૂવી ધુરંધર. અને પછી આપજો એમાં થયું એવું કે ભાઈ અમારા વચ્ચે બૂમો પાડવા માંડ્યા. એટલે કોઈ આપણને કહે કે ભાઈ તમે બહાર જતા રહો, એના કરતાં આપણે મોઢું ઉઠાવીને બહાર આવી ગયા ટેણિયાના લઈને, કેમ કે આપણો ટેણિયો છે ખતરનાક. બધાને બૂમો પાડીને બોલાતો તો ભાઈ બહાર બેઠા આપણે એની દીદીને મૂકીને ગયા હતા મમ્મીના ત્યાં, નાનીના ત્યાં, તો એની જોડે વાત કરી લીધી. પછી આપણે તમને બહારનો જગ્યા બતાવીએ છીએ કે ત્યાં પોપકોર્ન મળે છે. પછી આ ભાઈ કેમ કરીને સૂતા એટલે આપણે પાછા આવી ગયા સ્ક્રીનની અંદર અને એમને સુવાડી દીધા બાજુમાં સીટ ખાલી હતી ત્યાં. પછી મારા હસબન્ડ લઈને આવ્યા બદામ મિલ્ક, કેમ કે સવારથી કંઈ ખાધું નથી, બહુ જ ભૂખ લાગી હતી. પછી આપણે ગયા વોશરૂમમાં જઈને આપણે થોડા વિડીયો શૂટ કરી દીધું કે આવ્યા છે તો કરી દઈએ. પછી આપણે પાછા જઈએ સ્ક્રીનમાં, અને મારા હસબન્ડે મંગાવી હતી મેગી, તો આપણે મેગી ખાધી અને મજા લઈ મૂવીની. અને એવું થાય કે કેટલું લાંબુ મૂવી હશે અત્યાર સુધી મેં જોયું નથી. 3:19 થયા તોય હજુ મૂવી ચાલતું હતું, કેમ કે અમે લોકો ઘૂસ્યા હતા 12 વાગ્યાના મૂવીની સ્ક્રીનની અંદર. ફાઇનલી લાસ્ટ સીન આપણે જોઈ લીધો અને પહોંચી ગયા 3:39 બહાર નીકળી ગયા અને આપણે ઘર જવા નીકળી ગયા. એમાં એવું થયું છે કે ઘર જવા નહોતું, પણ આપણે વચ્ચે ડોટરને મમ્મી ત્યાં મૂકી હતી, ત્યાંથી પિકઅપ કરીને આપણે એને લઈ જવાની હતી ઘરે. એટલે મેડમ રેડી હતા, ફોન પહેલેથી જ કરી દીધું તો કે ભાઈ અમે આવીએ છીએ, એટલે મેડમ રેડી જ હતા. એટલે અરે ભાઈ 4 વાગે આપણે ઘરે પહોંચી ગયા, તમે જોઈ લો છો. હવે બંને ટેણિયાઓને લાગી હતી ભૂખ, તો આને બી કેળું આપ્યું, ઓલીને બી કેળું, બંને ખાઈને ટનાટન. પછી અમારી એરિયામાં શ્રીમદ ભાગવત ગીતા બેસવાની હતી, તો પાછળ બાલ્કનીમાં આપણે જઈને જોયું તો કળશ યાત્રા ચાલતી હતી, તો એનો આપણે ક્લિપ લઈ લીધી અને આપણે બની ગઈ છે ચા પીધી. અને પછી પાછા આપણે નીકળી ગયા આપણા એનિવર્સરીનું અધૂરું કાર્યક્રમ પૂરો કરવા, કેમ કે ભૂખ લાગી હતી, સવારનું કોઈએ કશું ખાધું નહોતું. એટલે મારા મેડમજી બોલે કે ભાઈ આ જગ્યાએ જવું છે, એટલે અમે લોકો એ જગ્યાએ પહોંચી ગયા. અને અમારા ભાઈ જો મસ્તી કરવા બેસી ગયા છે. અહીંયા અમારા પતિ અને અમારા ડોટર મસ્તી કરે છે અને વેઇટિંગ કરે છે એમના ખાવાનો. તો આવી ગયું છે એમનું બી નાસ્તો, અને મારા નાસ્તાનો વેટ થઈ રહ્યો છે કેમ કે મારું આવ્યું નથી. હવે આવી ગયું છે મારું, તો જોઈ લો મારો ડિનર જોઈ શકો છો. KFCમાં આપણે ખાવા બેઠા છીએ. આપણે વેજ ખાધું, અને પછી આપણે બાજુમાં જુડિયો હતું તો આપણે જુડિયોમાં એન્ટ્રી મારવા જઈએ છીએ કે ચલો જુડિયોમાં લટાર મારતા આવીએ. તો આપણે એન્ટ્રી કરી જુડિયોમાં. એમાં થયું ગયા તો આપણે ટ્રાય કરવું તો બનતું જ હતું, તો આપણે 1-2 કપડાં ટ્રાય કરી લીધા.
અને પછી પસંદ આવ્યા તો ખરીદી બી કરાવી દીધી. એટલે એનિવર્સરીનું આપણે ખરીદી શોપિંગ કરવા દીધી અને નવું બેગ લીધી નહીં તો અમારા ભાઈએ દેખો પકડ્યા છે કેવી રીતના કપડાં. અને વચ્ચે મેગડી બી હતું બાજુમાં, તો મારા મેડમ કહે કે ચલો બેગડીમાં ફોટો પડાવી દઈએ. પછી અમે નીકળી ગયા ઘર જવા અને આ અમારી લાસ્ટ સેલ્ફી. હવે પહોંચી ગયા અમે ઘર, ચેન્જ વેજ કરીને ફ્રી. એટલા થાકી ગયા છીએ કે હવે બરોબરની ઊંઘ આવે છે. એટલે માટે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળી આવતા બ્લોગમાં. અને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.